સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। શહેરમાં રાજકીય પારો ગરમાયો છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા। બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। મામલો વધુ બિચકાયો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। ઘટનાની વિગત મુજબ લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચી ગયો હતો। તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારોને સીધો સવાલ કર્યો હતો અને મારી સોસાયટી છે કે ત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ છેલ્લા 5 વર્ષથી તમે કયા ગાયબ થયા? સવાલોને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ। મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ તેમની દલીલ ફગાવી લીધી હતી અને શાબ્દિક ટપાટપી બાદ મામલો ત્યારે વધુ ગરમાયો, જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને કોંગ્રેસની સભાની વચ્ચે તેમણે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા। ભાજપના કાર્યકર્તાઓએ બૂમો પાડીને કહ્યું કે આજ શાહી જય શ્રી રામ। તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ આ નારામાં સૂર પુરાવ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓનો દાવો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે। પણ અહીં મીટિંગ કરવા આવ્યા છે, અમને અમારી વાત મૂકવાનો પૂરો અધિકાર છે। મીટિંગનો કઈ પ્રોબ્લેમ નથી, ના આ ભાઈ મારા દુશ્મન છે, ના કોંગ્રેસ પાર્ટી મારી દુશ્મન છે, પણ બેન હલકાબેન અને અત્યારે વોટિંગ માંગવા આવ્યા, પણ તમે સમાજની સેવા તો કરો, અને તમારા હાથમાં સત્તા નથી। નહીં એવું નહીં, પણ ખાલી ચૂંટાઈને જ આ લોકો અરે પણ 5 વર્ષ જે આ લોકો होतं आहे कॉर्पोरेटરમાં त्याचं विचारणा मग आता जे काही बाकी राहील ते आम्ही करतो, आम्ही करायला तयार आहे। कमलेशभाई લોકશાહીના હિસાબથી બધાનો અધિકાર છે મીટિંગ કરવાનો। તમને રિક્વેસ્ટ કરું છું, અમને અમારી વાત માનવા દો। 5 વર્ષ તમે આવ્યા ભાઈ ભાઈ જય શ્રી રામ, જય શ્રી રામ। जो माहिती तरी तुम्ही यार विचारताय, तुम्ही काम करलं तर सांगा ना। बाकीचे कुठे बीजेपीला कॉर्पोरेट विचार जो बाजूમાં दारू नाटक चालतात ना, ते माहिती चालव भारत माता की जय, भारत माता की जय। एजंडा आहे सर्व बनलेले महिला मंडळाला सगळी यांना विचारा की यांच्या कॉर्पोरेटरांच्या ऑफिसच्या बाजूमध्ये दारूचे अड्डेचे चालतात, कोणाचे गासेरवाणी चालतात। आणि हा भाऊ सांगतोय की आम्ही आम्ही यांचे काम केलं, समजते अगदी। अरे 2 नंबर दारू के अड्डे चलाने में तुम्हें लोगों ने क्या किया है? बीजेपी आपके कॉर्पोरेटर क्लब कॉर्पोरेट के ऑफिस के बगल में दारू के अड्डे चलते, वो उनको सुनना नहीं है। भाई इनका विकास दारू बेचने वाले से लेके गुनाखोरी से लेके सड़कों पे हुए मदद के वजह से यही विकास किया है। और ये भाई जितना बोल रहा है कि अगले 5 साल आप कहाँ थे, तो मैं पूछ रहा हूँ इनके कॉर्पोरेटर कहाँ थे? आप कहाँ थे जब सड़कों पे दारू बेची जाती है? तब आप कहाँ थे? आपके कॉर्पोरेटर कहाँ थे? લઈને આવો બેન,
काही गुंडागर्दी हे पाय लोकशाहीमध्ये सगळ्यांना बोलायचा अधिकार आहे. हे पार्टीचा विरोध करायचं वेगळी गोष्ट आहे. विरोध नाही आहे. चुनाव आयोगच्या हिसाबाने विरोधच आहे. हा विरोध आहे. अरे विकास हा विरोध आहे. हा विरोध आहे. विरोध છે ને વિરોધ નો કરાય. આ વસ્તુ નહીં કરાય. બોલ બોલ 2 मिनिटं या, 2 मिनिटं कुठं होता? 2 मिनिटं रिलॅक्स रिकॉर्डिंग चालू. 2 मिनिटं હેલો બધા ખાલી 2 મિનિટ સાંભળો બસ 2 મિનિટ અને મરાઠીમાં બોલું તો મરાઠીમાં ખાનદેશીમાં જ બોલું. એક વાત એવી છે કે વિક્રમ પોપટે 5 વર્ષમાં કંઈ કર્યું નથી. અને સંગીતાબેન કે બધા પૂરા ક્યાં છે? મેન મુદ્દો એ છે આ લોકો વોટિંગ માટે બધા વિસ્તારમાં ફરે છે કે ભાઈ વોટિંગ અમને આપો. કોંગ્રેસ વાળા કે છે, ભાજપ વાળા કે છે, પછી સત્તા એ લોકોને હાથમાં આવી જાય તો એ લોકોને મદનપુરા દેખાતું નથી. એમ કેમ થાય છે? બેન, કામ નહીં થયું. બરાબર. કામ શું નહીં થયું છે મદનપુરામાં? પહેલી વાત એ છે ખાલી આરસીસીની વાત છે. આરસીસીની વાત છે. આરસીસી કરાવીશું. ભાઈ, પ્રોસેસમાં છે. પ્રોસેસમાં છે આરસીસી. શાંતિ રાખો. ફાઇલ બતાવી દઉં. આરસીસી પ્રોસેસમાં છે. આ બધાના એટલે અમારે તમારા મીટિંગમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. મીટિંગ કરો છો કે ભાજપ નહીં કરો ભાજપ છો? ભાજપ ભાજપ. હલો 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 2 મિનિટं 2 मिनिटं बाजू बसा, ऐकू द्या सगळ्यांनी. चला पोरांनो, बोला जय श्रीराम, जय श्रीराम. બોલે છે. બાઈને માઈક આપો. ભાઈ બોલે છે. બોલો. બાઈને માઈક આપો. आणि एक વાત એવી છે એવું નથી કે ભાજપવાળા ખુશી છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસ નથી એવું નથી. એવી પાર્ટી છે ને આવી પાર્ટી છે પણ મત તમારું છે તો તમને આપવાનું છે તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું. ચાલો અમારી એક કરારની વાત છે. અમને ચુનાવના કરવાની છે તમને લિખિતમાં આપો. મદનપુર કે અંબિકાનગર હોય અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છીએ. એ જિમ્મેદારી અમારી. અમે લેખિતમાં આપવા તૈયાર છે. લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશે ને 5 વર્ષ કોર્પોરેટ કઈ રહીશું નહીં આપે. 17 વર્ષ તમને સત્તા આપી અને કઈ નહીં કર્યું. દેશના વિકાસ અરે પણ માટેની વાત છે. 30 વર્ષ શું કર્યું આ લોકો? વર્ષ આપી છે. 17 વર્ષ. મોદી 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 17 વર્ષ સત્તા આપી છે. ये ना एजेंडा तो नहीं चल रहा. लोकशाही ये वस्तु गलत है. ये वस्तु गलत है. મીટિંગ કરો. મીટિંગ हाँ तो आ विरोध જ છે તમારો. તમે પક્ષનું કામ કરો છો. लोकांचे रेशन कार्ड सुद्धा बंद केले. આવો लोकांचे रेशन कार्ड सुद्धा ना. बंद केले बघ. काही ज्यांचे 2-2 प्लॉट आहे ते जर फ्रीमध्ये राशन घेतात तर ते ओरिजिनल हकदार आहेत. आम्ही काय द्यायचं? ते समस्या आपल्याला आहे नाही. ते ही समस्या आहे का? ही समस्या नाही. हे बघ, अरे ते आईला पावसाळ्यावर सुद्धा लोकांचे रेशन कार्ड हीच मेन समस्या आहे. ताई साहेब, जर आम्ही 2-3 प्लॉटवाल्यांना फ्रीमध्ये रेशन देऊ नाही. सरकार नाही, लोकांना काय नाही. देईल? या खोट्या खबरी सगळ्या. अरे ज्याच्या पाण्याचं घर आहे त्याला सुद्धा राशन भेटत नाही. अरे उभे. આ ગરીમારી છે. ભાઈ ભાઈ લોકશાહી છે. ગલીનો વાત જ નહીં. ભાઈ લોકશાહી છે. લોકશાહીમાં બધું હાલે. ભાઈ ભાઈ હા લેડી તારી ગલી. ભાઈ લોકશાહી હોય ને તો લોકશાહીમાં બધું ચાલે. આજે ને લોકોને દબાવવાનું કામ છે. બેન બેન આ લોકોને દબાવવાનું કામ કરો છો તમે. જે લોકો બોલવા આવે છે ને એને દબાવવાનું કામ કરો છો. બીજું કઈ નહીં. तुम्हाला कमलेशभाई आम्ही लिखून द्यायला तयार आहे. आम्हाला आमची मीटिंग करून द्या. लोकशाहीमध्ये सर्वांना अधिकार आहे. तुम्ही आमच्या घरानंतर तुमच्या भाजपची मीटिंग करा. आम्ही दोन म्हणतो घ्याई म्हणतो આ વસ્તુ મતદારને દબાવવાનું કામ છે. आम्ही सगळे काम लिहून देतो. कोण
हा लिहून पण देऊ आणि लिहून देऊ तुम्ही लिहून द्याल आणि मी लिहून देते, मी काय लांब राहत नाही. हे पाय एक कायदेची बात नाहीये एक कायदे आणि आहे ना मला कोण नाही ओळखत. हे पाय कोणालाही विचारून घ्यायचं हे काम काय करेल हे. कोणालाही विचारून घ्यायचे काम काय करेल तुम्ही काय काम कराल ते सांगा. या मीटिंगसाठी मी स्वतः भारतीय जनता पार्टीचा कार्यकर्ता आहे होतो बरोबर आहे परंतु आज अंबिका नगरचा विषय मला शेवट 5 वर्षापासून माहीत आहे. अंबिका नगरसाठी या विषयासाठी इथं डेव्हलपमेंटसाठी रस्त्यासाठी आरसीसी रोडसाठी ड्रेनेजसाठी कळण सोडणी आणि त्याची तुमची सर्व मित्रमंडळ पूर्ण टीम विस्ताराची लोकांनी किती त्यांच्याकडे जात होते तरी सुद्धा तुमचा यश न होता झालं नाही. पण आता फक्त एक मीटिंग होऊनही देऊ म्हणजे हे विरोध आहे विरोध प्रदर्शन आहे. तुम्हाला नाही करायचं असेल काही हरकत नाही. तुम्हाला मीटिंग नाही करू द्यायची असेल काही हरकत नाही. तुम्हाला आणखी 5 वर्ष तुम्हाला वाट पाहिजे असेल तर वाट पाहून घ्या काही हरकत नाही. व्हिडिओ बंद कर मेहरबानी करी व्हिडिओ बंद कर द्या. तुम्ही ओळा करताय तर मीटिंग होऊन द्या ना. आम्ही करत आहे आम्हाला कोणाची मतलब नाही आम्ही काय म्हणतोय तुम्हाला इतका विश्वास आहे ना मला मोबाईल बंद करा रे कोणी पाहिजे नाही आमले तुम्हाला इतका विश्वास आहे ना माझी मत आहे. 1 मिनिट माईक तर द्या मोबाईल चालू करा जेव्हा तुम्ही 1 मिनिट माईक तुम्ही आम्ही ऐकताय. जाणार नाहीये. अरे आम्हाला वोटर नाही द्यायचं कोणाला मदत दादा सगळे सांगतात कोणी येत नाही कोणी येत नाही सगळे सांगतात. 2 मिनिटं थांबा 2 मिनिटं 2 मिनिटं ऐकलं काय बोला ऐकलं पाहिजे कोणी बोला नाही म्हणलं बरोबर 2 मिनिटं आम्हाला कोणाला वोटर द्यायचं नाही कारण की माहिती आहे का निवडल्यानंतर कोणी कोणाला ओळखत नाही माझं एकच म्हणणं आहे आम्हाला कोणाला वोट द्यायचं नाही आमच्या गलीमध्ये मिटिंग होणार नाही. हा बरोबर आम्ही गॅरंटी घेईन आम्हालाही देऊ नका भाजपाला देऊ नका आम आदमी पार्टीलाही देऊ नका आहे तुमच्या ताकद तुम्ही करून दाखवा. तुमच्याकडे क्षमता आहे तर तुम्ही करून दाखवा. रिझल्टच्या दिवशी माहीत करायला पाहिजे पूर्ण विरोध केला आहे तर त्यांना ते करायला पाहिजे. आणि ते माय सोसायटीचा प्रॉब्लेम आहे माय सोसायटीचा स्वतः एक प्रॉब्लेम आहे तुम्ही सांगता हे बघा तुम्हाला क्लिअर करत नाही ऐका मी तुमने केलं बोला मला काय ना बीजेपी बनवला माहिती आहे पहिले मला म्हणणं काय मी एका अरे पण ही वस्तू गलत आहे नाही बीजेपी आहे ना मग असं नाही करायला पाहिजे ना. ऐका मी सांगतो काही निकाल कॅमेरा चालू करून काय भेटत अरे ते तरच समजेल त्यांना तरच समजेल दुसरं काही ऐका मीटिंग कोणाची होणार ऐका मी आहे ना तुम्हाला पुरावा जातो. ब्युरो रिपोर्ट जनादेश न्यूज.